પીટાક યાત્રા દર વર્ષે એક વખત દરેક જગ્યાએ યોજાય છે અને એમાં આપણને પીટાક વિશેની માહિતી અને કંપની વિશેની માહિતી આપણને મળતી હોય છે. હવે પ્રોગ્રામને આગળ વધારીએ. સૌપ્રથમ આપણે આખા પ્રોગ્રામની શરૂઆત નેશનલ એન્થમથી કરીશું. સૌ પોતાની જગ્યા પરથી આસન પોઝિશનમાં ઉભા થઈ જશે. કંપનીમાંથી આવેલા સિક્યુરસ આઈજેટ અને નેક્સલમાંથી આવેલા પીટાકમાંથી જે આવ્યા છે એમાંથી શ્રી રાકેશભાઈ પટેલ એ આપણા ગૌરવમાં સેક્રેટરી તરીકે છે. એ સિવાય ભાનુભાઈ સોની, મુકેશભાઈ પટેલ અને તરુણભાઈ પટેલ એ પીટાકમાંથી આપણે વચ્ચે આવ્યા છે. એ સિવાય સિક્યોરસ નેક્સ્ટ પીટાક યાત્રાની અંદર જે પણ આપણા એસોસિએશનના મેમ્બર પણ આવ્યા છે એમનું પણ પાલનપુર એસોસિએશન વેલકમ કરે છે. અને આપણે યાત્રા પત્યા પછી અહીંયા એક ગ્રીન યાત્રા છે તો આપણે એના એક પ્રતિક રૂપે બધા મેમ્બર્સને એક આપણે તુલસીનો છોડ આપવાનો છે તો બધા છેલ્લે ફરજિયાત લઈને જાય કોઈ ભૂલી ના જાય. આપણે આગળ ખાસ યાદ રાખીએ કે આપણે ગ્રીન યાત્રા છે સંદેશ આપવાનો છે એમાં પ્રતિક રૂપે આપણે તુલસીનો છોડ આપવાના છે તો એ ભૂલ્યા આપણે બચાવી દઈએ. થેન્ક યુ. આજે જ્યારે પાલનપુર મુકામે યોજાઈ રહી છે ત્યારે પીટાક આઈટી યાત્રા આ વખતે 2026માં એક નવા કોન્સેપ્ટ અને એક નવી થીમ સાથે આજે જ્યારે પાલનપુરમાં આવી છે. પાલનપુરના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, માસ્ટર ઓફ સેરેમની અને અમારા પીટાકના મેમ્બર આ બધાએ બધી ડિગ્નિટીઝ અને વેન્ડર્સનું જે પ્રમાણે સ્વાગત અને સન્માન કર્યું, ખરેખર એ બધા જ લોકોને હું રાકેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ પીટાક, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજની આ નોરજન પીટાક યાત્રા નોલેજ લેટ્સ યુ લીડ, આ એનું સ્લોગન છે. આ સ્લોગન ઉપર જ આખી થીમ છે. અને આપણું જે પીટાક છે, પહેલા મને એમ કહો આમાંથી પીટાક શું છે એવી કેટલા લોકોને ખબર છે? જરા
આવા જો એની પ્રોમિસ તો આ જ છે કે જ્યારે બી અહીંયા સ્ટેજ ઉપરથી કોઈ તમને એવું પૂછે ને હા ના હાથ ઊંચું કરો એટલે ફૂલ જોશથી કોઓપરેટ કરજો બધા સ્પીકર્સ જોડે અગ્રી હા એટલે પ્રોબ્લેમને જતું કરો પહેલા કે ટેન્શન નથી ટેન્શન પ્રોબ્લેમ પેમેન્ટ ના ચાલે પેમેન્ટ છે બોલા પૈસા બોલા એ પેમેન્ટ છે ચલો ગુડ ઇવનિંગ એવરીબોડી પ્લીઝ ટેક અ સીટ એક રાઉન્ડ ઓફ એડ કર્યું છે કેટલા લોકોએ રીલમાં જોયું નથી જોયું 2 દિવસ જ થયા છે જોજો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ છે કેવી રીતના કરવું છે તમે બી તમારા કસ્ટમરને કરીને આપી શકશો એપલના ફોનમાં કેવી રીતના આજો હે સીરી ઓપન માય ફેક્ટરી કેમેરા આ એપ ચાલુ આ સોફ્ટવેર છે So ये कितना लोगों पिक्चर रिपेयरिंग का बिजनेस में आता है? Okay, बराबर. So आई कंपनी हिस्ट्री છે અને આજે આપણી વચ્ચે મેન્ટરિંગ કરવાના છે એમનો ટૂંકમાં પરિચય આપણું દિનેશભાઈ પટેલ એ એર વોરિયર છે એર વોરિયર એટલે સૈનિક એર વોરિયર છે એરફોર્સમાં હતા 15 વર્ષ સુધી એ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે સેવા તો એ પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા એમાં 5 ટર્મ સુધી એટલે 15 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ એના વાઇસ પ્રેસિડેન્ટ છે એ એક્સ પ્રેસિડેન્ટ છે ભૂટાનના બરોડા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન જે રીતે આપણું પાલનપુર છે એવું કે બરોડાના એસોસિએશનમાં સતત એ વર્ષમાં જોબ કરી છે એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે 15 વર્ષ સુધી આઈટી નો બિઝનેસ કરેલો છે આપણા જે બરોડાની અંદર ડિસ્ટ્રિક્ટ સિસ્ટમના નામથી અને જેઓ કાર રેલીમાં કાર રેસ હોય એની 2 કાર રેસની અંદર એમને પાર્ટિસિપેટ કરી છે અને એના વિજેતા બન્યા છે અને એમને પેપર લખી છે ફેલ્ટોબી અને સેલ્ટોબી આવા આપણા દિનેશભાઈ કે જેમને લાઈફ કોચિંગ અત્યારે હાલ કરે છે અને 10,000 કરતા પણ વધારે લોકોને જેમને ટ્રેન કર્યા છે એવા દિનેશભાઈને આપણે તાળીઓના ગગડા સાથે ગુડ ઇવનિંગ સૈનિક શું એમ તમે પહેલાં સાંભળ્યું સૈનિક શું હોય છે એ પહેલાં કહેવામાં कि हमने अपने लिए टूटने और बिखरने का चलन मान लिया हमने अपने लिए टूटने और बिखरने का चलन मान लिया टूटने और बिखरने का चलन मान लिया लोग खड़े थे जब तकदीर की लाइन में धन दौलत के लिए हमने अपने लिए अपना वतन माना